નમઃ શિવાય બધાયને। જો ભાઈ આપણે તો દાદાના જલસા છે, ખીજાય નહીં અને ખીજાવાય ન દે। ખીજાય ને તો એમ કહે કે અમારા ઝગલાને નહીં ખીજાવાનું। જ્યારે રાત્રે દાદા આવે ને ત્યારે એમ બોલે જગા બાપા, તો જગા બાપા રાહ જોઈને જ બેઠા હોય, હળી કાઢીને દાદા પાસે સિંગ ખાવાની, ટીવી જોવાનું, મજાની લાઈફ। દાદા એટલે મારા કરતા પણ શીખડાવે અને વાળમાં જેલ લગાવતા પણ શીખડાવે। અરે દાદાના ડ્રેસિંગમાં તો જુઓ, કેટલાક કંપનીના પરફ્યુમ ને કેટલાક કંપનીના જેલ ને, અને દાદાના કપડાં તો એટલા મસ્ત। દાદા અને ગગજી દાદા એવી પેઢી છે કે જેને ચૂલાથી માંડીને ગેસ પાઇપલાઇન સુધીની સફર જોઈ છે અને સમય પ્રમાણે પોતાનામાં બદલાવ લાવ્યા છે। અરે તમને ખબર છે, કોઈ છોકરાઓને નાનપણથી બર્થડેટ યાદ નથી રહેતી, પણ મને તો નાનપણથી બર્થડેટ યાદ છે। તમને ખબર છે કે તે મને ગગજી દાદા છે ને 25/9 કહીને બોલાવે અને દાદાને 25/9 45 કહીને બોલાવે। મને મમ્મીને કીધેલી એક સ્ટોરી યાદ આવે છે ને, જ્યારે ભગવાન પુરુષની રચના કરવા બેઠા ને ત્યારે છે ને સૌથી પહેલા ભગવાને એના પગ મનાવ્યા। તો છે ને દેવદૂતે પૂછ્યું, પ્રભુ આટલા મજબૂત પગ શા માટે? તો ભગવાને કીધું, અને બહુ મહેનત કરવાની જ, પોતાની માટે અને પોતાના ઘર માટે। પછી એને હાથ મનાવ્યા। ફરી પાછું દેવદૂતે પૂછ્યું, પ્રભુ આટલા મજબૂત હાથ શા માટે? પોતા અને પોતાના ઘર માટે એને બહુ જ મહેનત કરવાની છે। પછી એને દાઢી મનાવી। ફરી પાછું દેવદૂતે પૂછ્યું, પ્રભુ આ દાઢી શા માટે? આ તો પુરુષની નિશાની છે। એને હૃદય મનાવ્યું। તો દેવદૂતે પૂછ્યું, પ્રભુ આટલું કોમળ હૃદય શા માટે? પોતાના પરિવાર માટે, આ હૃદયમાં પોતાના પરિવાર માટે પ્રેમ સમાયેલું છે। તમને ખબર છે મારા દાદાનું કોમળ હૃદય કેટલું છે? હું તમને જો ભાઈ, હું તમને એક ઉદાહરણ દઉં। મમ્મી રસોઈ કરતા હોય, દાદા જમતા હોય અને સોફા ઉપર કૂદમ કૂદ કરતો હોય, અને છે ને જો હું પડ્યો તો મમ્મી કહે ભલે પડ્યો, પણ દાદા કહે અરે દીકરા હું તને ક્યારનો કહું કે થોડીક બેસી જા। એટલું કોમળ હૃદય છે મારા દાદાનું। અગર કોમળ હૃદયમાં ભક્તિ ભરે તો આખી જિંદગી બાગ બની જાય। અરે તમને ખબર છે મારા દાદાએ ગયા વર્ષે 1.25 કરોડ ઓમ નમઃ શિવાયના જપ કર્યા હતા, અને હવે તો ઓમ નમઃ શિવાય લખે છે જાણે કેટલી બુક લખી લીધી હશે। છેલ્લે હું એટલું કહેવા માંગુ છું કે દાદાનો પહેલો મિત્ર એટલે હું, અને મારો છેલ્લો મિત્ર એટલે દાદા। ક્યાં એકવાર જોરદાર તાલીઓ થવી જોઈએ। હું ખાલી એટલું જ કહીશ કે ભવિષ્યમાં અહીંયા એક સોફાની વ્યવસ્થા વધારશું।